સમાચાર આવી રહ્યા છે। રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમાળા મહાજ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત તિરંગા યાત્રાનું આયોજન નબીપુર ખાતે યોજાઈ। ભારત દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમાળા મહાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ આતિફ રશીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખજીના માર્ગદર્શન અને સૂચનાથી ભરૂચ જિલ્લાના ટીમ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન ભરૂચ તાલુકાના નબીપુર ગામ ખાતે કરાયું હતું। આ તિરંગા યાત્રા ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાનની આગેવાનીમાં નબીપુર જનોર ચોકડીથી રાષ્ટ્રગીત સાથે નીકળી હતી અને નબીપુર ગામમાં ફરી કવિઠા ચોકડી ખાતે સમાપન થયું હતું। આ યાત્રામાં ભરૂચ જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તાલુકાના પણ પ્રમુખો સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભાજપના કવિઠા બેઠકના તાલુકા પંચાયત સભ્ય યતીનભાઈ પટેલ અને દયાદરા બેઠક તાલુકા પંચાયતના સભ્ય મણીલાલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। સાથે મુસ્લિમ પંચમાળા ભરૂચ જિલ્લા ટીમને હંમેશા મદદરૂપ થતા ભરૂચ જિલ્લા ભાજપ મુસ્લિમ અગ્રણી સફીભાઈ પઠાણ સાથે અંકલેશ્વર તાલુકા અગ્રણી એજાઝ ખાન ઉર્ફે ગુડ્ડુભાઈ અને અંકલેશ્વર તાલુકા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર તિરંગા યાત્રા રેલીમાં નબીપુર પોલીસની ટીમે પણ વાહન ચાલકો અને રહેદારીઓને અગવડ ના પડે માટે સારી કામગીરી કરી હતી અને પત્રકારોએ પણ સહકાર આપ્યો હતો। જમા સલમાન દિવાન, સાકિર દિવાન, ઝહીરુદ્દીન ઉર્ફે રાજુબાપુ, રોહિતભાઈ શાહ હાજર રહ્યા હતા। રિપોર્ટર દિવાન નજીર વેડજ। जय भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जय जय गरवी गुजरात। जय भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जय जय गरवी गुजरात। जय पसमंदा, जय पसमंदा, जय पसमंदा, ते पसमंदा, ते पसमंदा, ते पसमंदा। आतिफ रशीद तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। आतिफ रशीद जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। आतिफ रशीद जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। रियाज शेख जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। रियाज शेख जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। रियाज शेख जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। अस्सलामुअलैकुम, नमस्कार। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આહવાન છે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા। એના દ્વારા આજે આયોજિત અમારા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું, જે નબીપુર ખાતે જનોર ચોકડીથી સ્ટાર્ટ કરી રાષ્ટ્રગીત સાથે ગામમાં ફરી અને કવિતા ચોકડી ખાતે સમાપન કર્યું છે। આપણા દેશના અંદર મુસ્લિમ સમાજના જે લોકો છે, પસમંદા સમાજના જે લોકો છે, એમ લોકોની જે વિચારધારા છે અને મતના અંદર જે વિભાજન થયું છે, જેને લઈને પસમંદા જે સંગઠન જે અમારું જે છે કામ કરી રહ્યું છે। આગામી સમયમાં પસમંદા સમાજને આ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા સમાજ સંગઠન દ્વારા ઘણો લાભ થવાનો છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના જે પસમંદા સમાજના લોકો છે એના માટે આ એક સંગઠન આખું ઊભું કર્યું છે, જેથી સંગઠન થકી આપણા સમાજના લોકોને દરેક સરકારી જે યોજનાઓ છે એ યોજનાઓ નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે એના માટે આ સંગઠન ચાલી રહ્યું છે અને એના ઉપર જ કામ કરી રહ્યું છે। આગામી સમયમાં આ સંગઠન તરફથી દરેક પસમંદા સમાજના, આખા દેશના પસમંદા સમાજના લોકોને ઘણો ફાયદો થવાનો છે। જય હિન્દ, જય ભારત।